વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે અભ્યાસ કરીશું. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ થયો અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. હવે જનજાતિઓ અને વિચરતી જાતિઓ એના વિશે આપણે સમજવાનું છે. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. એટલે કે પહેલાંના જમાનામાં પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. એટલે પોતાના સમાજના જે લોકો દૂર રહેતા હતા ત્યાંથી આ સમાજ દૂર રહેતો હતો. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડી ઘણી અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. હવે જે આ આદિવાસી જાતિના લોકો હતા એ લોકો શું કરતા હતા? શિકાર કરીને, સંઘરખોર કરીને, પાલકનો ઉદ્યોગ શરૂ કરીને, એટલે ગાય ભેંસ પાળીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો. હવે જે જંગલ છે અને પ્રકૃતિ એટલે કે આપણી આજુબાજુની જે વનસ્પતિ હતી એ એમના જીવન પર સૌથી અસર કરતું મહત્ત્વનું પરિબળ હતું. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. હવે આ જે જાતિ હતી તેમાંથી અમુક જાતિઓ એકબીજાથી બીજી જગ્યાએ ભટકતી એટલે કે જતા આવતા જોવા મળતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. જેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. હવે જુદા જુદા ભાગોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા. હવે તે લોકો કઈ જગ્યાએ રહેતા હતા? જંગલમાં રહેતા હતા, પહાડમાં અને રણમાં રહેતા હતા. જનજાતિએ કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો. હવે કેટલીક વાર શું થતું હતું? તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ હોય એમની સાથે એમનો મેળાપ થતો હતો. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાત માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. હવે છે વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લિખિત દસ્તાવેજો મળતા નથી. એટલે કે લખાણ જે લખેલું હોય એ શું કહેવાય? લિખિત દસ્તાવેજ એ નથી મળતું. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. હવે છે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. તો એના ક્ષેત્રો કયા કયા છે એના વિશે આપણે સમજવાનું છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળી છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમય સાથે બદલાતો રહે છે. હવે એ લોકોનો રહેવાનો જે વિસ્તાર છે એ પ્રમાણ સાથે પ્રભાવ સમયની સાથે જેમ જેમ સમય જાય તેમ એ બદલાતો રહે છે. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ રાખી હોય. એટલે કે કેટલીક જનજાતિ શું હોય? વધારે તાકાતવાર હોય છે અને ઘણા એવા જગ્યાએ એ પોતાનું
શું કહેવાય નિયંત્રણ એટલે કે હિસ્સો ધરાવતી હોય છે. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ, ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. હવે 13મી અને 14મી સદીમાં પંજાબમાં જે ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ હતી એ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનારા કમાલ ખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સાથે શક્તિશાળી હતી. તે વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. નાના કુળ એટલે કે કુટુંબમાં નાના કુટુંબમાં એનું વિભાજન કરવામાં આવેલું હતું. પશ્ચિમ હિમાલયમાં વસતી ગદ્દી ગદરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. પશ્ચિમમાં કઈ જનજાતિ મુખ્ય હતી? ગદ્દી ગદરીઓ. જ્યારે ભારતમાં ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. એટલે કે 12મી સદી સુધી બિહાર અને ઝારખંડમાં કોનું સ્થાન હતું? ચેર સરદારોનું. 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા. હવે ચેર જાતિ છે એમના પર રાજા માનસિંહે હુમલો કરેલો હતો. એમને પરાજિત કર્યા એટલે કે એ લોકો જીતી ગયેલા અને ચેર જાતિને હાર આપી હતી. પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કરી. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાડ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. હવે 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ થઈ. હવે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે ત્યાં ગોંડ લોકોની વસ્તી વધારે પ્રમાણમાં જોવા મળતી હતી. વિચરતી અને વિમુક્તિ જાતિ. હવે આપણે વિચરતી અને વિમુક્ત જાતિ વિશે અભ્યાસ કરીશું. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા હતા. હવે આ જાતિના લોકો છે એમના જે ઘરે પશુઓ જે પાળેલા હોય એમની સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. હવે એ પશુપાલન પર પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરેનો વિનિમય પણ કરતા હતા. હવે એ લોકો ખેડૂતો પાસે શું લઈ આવતા હતા? અનાજ, કપડાં અને વાસણ જેવી અન્ય વસ્તુઓ લઈ આવતા હતા અને ઘી, ઊન એમની પાસે જે વસ્તુઓ હતું ઘી, ઊન આપીને એ લોકો એ વસ્તુ લઈ આવતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પણ માલ સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતા હતા. તો વિચરતી જાતિના લોકો શું કરતા હતા? જાનવરો એમના જે પાળેલા હોય એમને પર માલ સામાન લઈ જઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખરીદ વેચાણ કરતા હતા. હવે વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચરતી વિમુક્તિ જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ તાંડા કહેવાતો. હવે એ લોકો શું કહેવાય? તોડામાં નીકળી આવતા એટલે એને શું કહેવાય? તાંડા કહેવાતા હતા. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા હતા. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બરોડા પર અનાજ લાદી શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો. હવે બાદશાહ જહાંગીર છે એમણે પણ શું કરેલું હતું? બરોડા પર અનાજ લઈ જઈને શહેરોમાં વેચવા માટે જતા હતા.
આ એમણે જે કાર્ય કર્યું છે એમણે એમાં પાઠમાં ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી. હવે જાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્તિ જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલા. વિચરતી વિમુક્ત જાતિઓ એ શેની સાથે સંકળાયેલી હતી? પશુપાલનના જે ઉદ્યોગો છે તેની સાથે, એટલે કે ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ સાથેના વેપાર સાથે સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો. હવે આ જાતિના લોકો શું કરતા હતા કે પોતે ઘરે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ, મોટા થેલા જઈને વેચતા હતા, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનના વેપાર સાથે જોડાયેલા હતા. હવે વિચરતી જાતિના લોકો શેની સાથે જોડાયેલા હતા? બંગડી અને સૌંદર્ય પ્રસાધન માટે જે વસ્તુઓ વપરાતી હતી એની સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણીઓ સમાવેશ થતો. તે વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં કઈ કઈ જાતિ છે? તો વણઝારા, માલધારી, નટ અને બજાણિયા. હવે આપેલું છે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. હવે લોકોમાં કયા કયા સાંસ્કૃતિક પરિવર્તનો થયા હતા એના વિશે આપણે સમજવાનું છે. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો, એટલે કે અલગ અલગ જાતિઓમાં સમાજે વિભાજિત થયો, એટલે કે અલગ અલગ ભાગમાં એ સમાજ આપણો વહેંચાઈ ગયો. બીજી બાજુ ઘણી જાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. હવે એ લોકો કઈ જાતિમાં આવે છે? એ લોકોને જ્ઞાતિ આધારે અલગ અલગ ફાળવવામાં આવ્યા. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે જે સમુદાય વિશિષ્ટ કૌશલ્ય ધરાવે છે એ સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. હવે છે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, અને ગોંડ અને ઓહમ એનો સમાવેશ એમાં થાય છે. એ છે ગોંડ. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંટાગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. પછી તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલ હતા. દરેક ઘર પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું, એટલે કે એમનું સ્થાન હતું. દરેક ઘર 84 ગામોના એક એકમમાં વહેંચાયેલ હતો, જેને 84 તરીકે ઓળખતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી. જે મોટા રાજ્યમાં ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકંટગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહીની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમાર દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. હવે અમનદાસનો જે પુત્ર હતો તેને કોણે કર્યું? પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી જે હતી દુર્ગાવતી, એમની સાથે એમના લગ્ન થયા હતા. યુવાન વયે દલપતનું મૃત્યુ થયું. હવે એ યુવાન જ હતો, એના અમનદાસના પુત્રનું મૃત્યુ થયું, દલપત રાજાનું. દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. હવે એના પુત્રના નામથી એને શું કર્યું? આખું શાસન સંભાળી લીધું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવ્યો. 1565ની સાલમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ
મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી દીધી હતી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. હવે આ જે દુર્ગાવતી રાણી છે અને તેના પુત્ર વીર નારાયણ છે એ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. હવે ગઢકટંગાના રાજ્ય જે હતું તે લોકો શું કરતા હતા? હાથીઓનો વેપાર કરતા હતા. હવે વેપાર કરીને લોકો એના દ્વારા ખૂબ પૈસા કમાયા હતા. ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યો નહીં. અહોમ લોકો 13મી સદીમાં હાલમાં મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂયાના જૂની એટલે કે ભૂસ્વામી અથવા જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ એટલે કે ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યોમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. આપણે જોતા જ છે દારૂગોળો અને તોપ એટલે બનાવીએ ને તો એનું નિર્માણ એ લોકો કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમની અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. દક્ષિણ બાજુ અને પશ્ચિમ બાજુથી અહોમ લોકો જે રહેતા હતા એમને પણ ખૂબ આક્રમણો થયા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. હવે એમની સામે કોણ લડતું હતું? જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના એમની બહાદુરીથી લડવા છતાં હારી ગયા. પરંતુ એ વિશાળ પણ મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તે પાઇક કહેવાતા હતા. પાઇક કોને કહેવાય? કે જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી એટલે કે દબાણ આપીને કામ કરવામાં આવે એને શું કહેવામાં આવતું? પાઇક કહેવામાં આવતું. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના હતા. તે દરેક ગામમાં નક્કી કરેલ સંખ્યામાં આપણે કામ કરવા માટે લોકો મોકલવાના હતા. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા હતા. હવે જે વિસ્તારમાં ઓછી વસ્તી હોય એ વિસ્તારમાં વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોને મોકલવામાં એટલે કે અલગ અલગ કુળ તૂટી ગયા હતા, એટલે કે છૂટા પડી ગયા હતા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરવા એ ગુનો ગણાય છે. અત્યારના સમયમાં આપણે શું કરીએ? અત્યારે કાયદા નવા હોય, નવી જોગવાઈઓ. કોઈ વ્યક્તિ પાસે આપણે કામ કરાવીએ તો શું કહેવાય છે? ગુનો બને છે. જે આપણે સૌ જાણીએ છીએ, આપણને બધાને ખબર જ છે. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવી સાર્વજનિક કાર્યો કરતા. હવે આ અહોમ જાતિના લોકો એ શું કરતા હતા? યુદ્ધના સમયે સેનામાં જોડાતા હતા અને બાકીના સમયમાં શું કરતા હતા? પાણીની વ્યવસ્થા જેવી બધી વ્યવસ્થા કરતા હતા. અહોમ લોકોએ ચોખા અને ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. હવે અહોમ જાતિના લોકો તે લોકોએ શું કર્યું? ચોખાની ખેતીની પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતો. હવે અહોમ સમાજ જે છે એ અલગ અલગ કુળમાં વહેંચાયેલો હતો અને આ કુળને આપણે શું કહીએ છીએ? ખેલ તરીકે ઓળખીએ છીએ. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. જે અહોમ સમાજ હતો ત્યાંના જે રાજા હતા એના દ્વારા મંદિરોમાં અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું.
શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો. હવે શિવસિંહ જે હતો રાજા, એના સમયમાં શું હતું? હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી દીધી હતી. તો હિન્દુ ધર્મ એ લોકોએ હિન્દુ ધર્મ બધા માનતા થઈ ગયા પછી અહમ રાજાએ શું કર્યું? તો પોતાની પરંપરાગત માન્યતા અનુસાર એને સંપૂર્ણપણે છોડી દીધું હતું. અહમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. સંસ્કૃતિની અગત્યની સાહિત્યિક કૃતિઓને સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવતો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવતી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય ગુજરાતમાં ડાંગ જિલ્લો આવેલો છે, તો ત્યાં આ જનજાતીય લોકો જોવા મળે છે. સંતરામપુર, દેવઘર, બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને થાકડિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત હતા. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. બદલાતો સમય હવે નવી જનજાતિઓનું માળખું. જેમ જેમ સમય બદલાય છે એ નવી નવી જનજાતિઓ આપણને જોવા મળે છે અને લોકોમાં પરિવર્તન જોવા મળે છે. હવે છે 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે 16મી અને 17મી સદીનો આપણે જે લોકો હતા એ સદીના એ લોકોના ઇતિહાસનો આપણે અભ્યાસ કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. હવે અમુક સમય પ્રમાણે એ જાતિના લોકોમાં પરિવર્તન આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમનાથી ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. અલગ અલગ જાતિ પ્રમાણે લોકોની ફાળવણી કરવામાં આવી. જોકે ઘણી જાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓએ તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સંઘર્ષ થયો. હવે નીચે આપણને સ્વાધ્યાય આપેલું છે, તો અહીંયા પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. હવે અ અને બ આપેલું છે. અ બાજુ આપેલું છે ગઢ કટંગા, બીજું છે વર્ષાસન, ત્રીજું છે શ્રમિક, ચોથું છે અમનદાસ, પાંચમું છે ખોખર જનજાતિ અને છઠ્ઠું બલોચ. હવે ગઢ કટંગા એ શેની સાથે જોડાશે? 70,000 ગામડા. આપણે જોયું ને પાઠમાં, એ આધારે 70,000 ગામડા એટલે એક સાથે ડી આવશે. બીજું છે વર્ષાસન. હવે વર્ષાસન સાથે શું આવશે? ડાંગ દરબાર આવશે. ત્રીજું છે શ્રમિક. શ્રમિકને કઈ જાતિ આવશે? તેની સાથે ત્રીજા સાથે એ એટલે કે પાઈક આવશે. પછી ચોથું છે અમનદાસ. અમનદાસ સાથે શું આવશે? બી એટલે કે સંગ્રામ શાહ. પછી છે પાંચમું ખોખર જનજાતિ. તો ખોખર જનજાતિ સાથે શું આવશે? સી એટલે 5 સાથે સી એટલે કે પંજાબ આવશે. પછી છે બલોચ. બલોચ સાથે શું આવશે? ઈ એટલે કે નાના કુળોમાં વિભાજિત. ત્યારબાદ છે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યાઓ પૂરો. હવે પેલું છે એક સ્થાનથી બીજા સ્થાનને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી. કઈ જાતિ હતી એક સ્થાનથી બીજા સાથે ભટકતી જાતિ? વિચરતી કે વિમુક્ત જાતિ. હવે બીજું છે અહમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી. કઈ હતી? બુરંજી. પછી ત્રીજું છે વણઝારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો. શેની તરીકે ઓળખાતો? તાંડા તરીકે ઓળખાતો હતો. હવે પ્રશ્ન 3 છે નીચેના વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. અકબરના મનસબદાર વાનરસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો. તો વિધાન શું છે? ખોટું છે. બીજું છે ગુજરાતમાં નટ, બજાણિયા, કંગાસિયા જેવી વિચરતી મુક્ત જાતિઓ વસે છે. તો એ શું છે? ખરું છે એટલે કે સાચું છે. ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા ન હતા. એ ખોટું છે. દક્ષિણ ભારતમાં વેતર, કોળાગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા. આ વિધાન સાચું છે. પછી આપેલો છે પ્રશ્ન 4માં નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એ આપણે નોટમાં લખવાનું છે.
પહેલું છે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. અને ત્રીજો પ્રશ્ન છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય. અને ચોથો પ્રશ્ન છે ગોંડ લોકોનો ઇતિહાસ અહમ લોકોથી કેવી રીતે અલગ હતો. પાંચમો પ્રશ્ન છે વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા. હવે આ સ્વાધ્યાયનો પ્રશ્ન 1, 2, 3 અને 4 આપણે નોટમાં લખી નાખવાનો છે.